ऑनलाइन पार्ट टाइम जॉब दिलवाने के बहाने ठगी करने वाले 3 आरोपियों को वडोदरा से गिरफ्तार किया गया है। दरअसल क्राइम ब्रांच की ओर से इन तीनों आरोपियों को कोर्ट में पेश करने पर इन आरोपियों के 8 दिन के रिमांड मंजूर हुए हैं। आरोपियों की ओर से क्रिप्टो करेंसी की वेबसाइट बनाई गई थी। आपको बता दें कि केवल 10 ही दिन में 1.81 करोड़ से ज़्यादा का बैंक ट्रांजैक्शन इन आरोपियों की ओर से किया गया है और देश भर में से 20 जितनी शिकायतें इनके खिलाफ दर्ज है। आरोपियों के मोबाइल फ़ोन, लैपटॉप और सिम कार्ड इस वक्त हिरासत में लिए गए हैं और आगे अन्य आरोपियों को ढूंढने की कवायद भी जारी है। साइबर क्राइम की ओर से इसके लिए टीमों का गठन भी किया गया है। तब क्राइम ब्रांच के PI BN पटेल ने इस बारे में ज़्यादा जानकारी दी है। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ 26 જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફ્રોડના બહાને રૂપિયા 82.67 લાખ અંગેની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે। જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતા વડોદરા શહેરના 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે। નામદાર કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। હાલ આગળની તપાસ ચાલુ છે। હા, ટાસ્ક જોબ વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને 200-500 રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં, અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે VIP ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે, જેમાં તેઓ આ સદર ગુનામાં ક્રિપ્ટોકરન્સીની ફેક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી, જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની અમાઉન્ટ્સ ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા 1.6 લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું, જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ 82.67 લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી। એટલે આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈપણ ટાસ્ક ફ્રોડની લાલચમાં આવીને કોઈપણ નાણાકીય વ્યવહાર કરવા નહીં। આરોપીઓ 12 પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપીએ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલો છે। ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી। સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને, ટેલિગ્રામ ID હતું, તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે, એટલે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।